हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आज આપણે વાત કરશું જીએસસીસીએલ ના પેપર નંબર 2 બરાબર। જીએસસીસીએલ પેપર સોલ્યુશન પાર્ટ 2 બરાબર। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્ઝામ ડેટ છે 2/11/2020 ઓકે। 2/11/2020 નું આપણું પેપર લેવાનું હતું અને શિફ્ટ 2 ના પેપરની આજે આપણે વાતચીત કરશું। આની પહેલા આપણે શિફ્ટ 1 નો વિડિયો મૂકેલો છે બરાબર। એ ન જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, શિફ્ટ 1 નો વિડિયો જોઈ લેજો બરાબર। જે પેપર પૂછાણું છે હવે જે આપણે શિફ્ટ 2 નું પેપર સોલ્યુશન કરશું બરાબર। વન બાય વન આગળ વધીએ અને તમને ખ્યાલ જ છે કે અમે બધા સબ્જેક્ટ વાઇઝ મતલબ કે ટોપિક વાઇઝ આપણે નક્કી કર્યું છે। બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ ક્યાંથી કેટલા એમસીક્યુ પૂછાણા છે એ પ્રમાણે આપણે ડિઝાઇન કરી લીધું છે બરાબર, કે જેથી તમને ખ્યાલ આવે કે ક્યાંથી કેટલા એમસીક્યુ પૂછાણા છે બરાબર। તો સૌથી પહેલા આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ થી શરૂઆત કરશું। આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 1, ઓહમ્સ લો ઇઝ એપ્લિકેબલ ટુ બરાબર। સૌથી સિમ્પલ અને સૌથી સેલો એમસીક્યુ છે। ઓહમ્સ લો ઇઝ એપ્લિકેબલ ટુ તો બધાને ખ્યાલ જ છે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર આવશે બરાબર। કંડક્ટર્સ, ઓહમ્સ લો ઇઝ એપ્લિકેબલ ટુ કંડક્ટર્સ। લાઇટનિંગ એરેસ્ટર આવે નહીં, વેક્યુમ ટ્યુબ અને પીએન જંકશન ડાયોડ સેમિકન્ડક્ટર છે એટલે એમાં ઓહમ નો નિયમ લાગુ પડતો નથી બરાબર। ઓહમ ના નિયમને લિમિટેશન માંથી એમસીક્યુ પૂછાણો છે, ક્લિયર। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર આવશે। એના પછી ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ટુ કોઇલ્સ વિચ આર પ્લેસ્ડ નિયર બાય ડિપેન્ડ્સ અપોન બરાબર। કોઈ પણ બે કોઇલ છે બરાબર, હવે માનો કે આવી રીતના આ એક કોઇલ છે અને આ બીજી કોઇલ છે બરાબર। હવે આ કોઇલને આપણે સપ્લાય આવશું ઓકે, ને એના કરંટમાં ફેરફાર થશે ઓકે, એટલે અહીંયા ફ્લક્સ લિંક થશે ને એ ફ્લક્સ આની સાથે લિંક થશે બરાબર, ને અહીંયા આપણને ઈએમએફ મળશે, ક્લિયર। તો કહેવાનો મતલબ તમને એમ કહી છે ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, તો આ બે વચ્ચેનું જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે વિચ આર પ્લેસ નિયર બાય ડિપેન્ડ્સ અપોન, એ કોના ઉપર ડિપેન્ડ છે? તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, રિલેટિવ પોઝિશન એન્ડ ધ ઓરિએન્ટેશન ઓફ ટુ કોઇલ્સ બરાબર। બેયની જે પોઝિશન છે, રિલેટિવ પોઝિશન એન્ડ ઓરિએન્ટેશન ઓફ ટુ કોઇલ્સ, એના ઉપર આપણો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ડિપેન્ડ્સ છે ઓકે। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। એના પછી આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 3, for a transfer of maximum power the relation between load resistance R and the internal resistance R of the voltage source is। હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ માંથી એમસીક્યુ પૂછાણો છે બરાબર। તો કાલે આપણે શિફ્ટ 1 માં પણ એમસીક્યુ મેક્સિમમ પાવર ટ્રાન્સફર માંથી પૂછાણો હતો ટેસ્ટ, અને તમે બધું જોયેલું હોય તો બધાને ખ્યાલ હશે કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર મોસ્ટ આઈએમપી છે બરાબર, જે થિયરમ છે। મેક્સિમમ પાવર ક્યારે ટ્રાન્સફર થશે તો કે RL ઇઝ ઇક્વલ ટુ RS, લોડ રેઝિસ્ટન્સ ની વેલ્યુ સોર્સ રેઝિસ્ટન્સ જેટલી હોય ત્યારે। હવે અહીંયા તમને એમ કીધું છે કે લોડ રેઝિસ્ટન્સ R છે ને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R છે બરાબર, તો R ઇઝ ઇક્વલ ટુ R ઓકે। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે। ખાલી એક સેકન્ડમાં આન્સર આવડી જાય, ક્લિયર। બેઝિક ઇલેક્ટ્રિકલ માંથી આવો સેલો એમસીક્યુ પૂછાયેલો છે। એના પછી ટુ બેઝિક કોમ્પોનેન્ટ ઓફ થેવેનિન્સ થિયરમ આર બરાબર। થેવેનિન્સ થિયરમ માંથી એમસીક્યુ પૂછાણો છે બરાબર, અને એના તમને શું કીધું છે કે બે બેઝિક કોમ્પોનેન્ટ કીધા છે। બે બેઝિક કોમ્પોનેન્ટ થેવેનિન્સ થિયરમ ના ક્યાં છે? હવે તમે સમજો, થેવેનિન્સ થિયરમમાં એટલે આપણે શું કરતા હોય તો કે જે ફાઇનલ સર્કિટ દોરતા હોય ને આવી રીતના દોરતા હોય બરાબર, આ પોઝિટિવ અને નેગેટિવ, એટલે આને કીધું આપણે વીટીએચ બરાબર, અને અહીંયા આપણે રેઝિસ્ટન્સ કીધું બરાબર આરટીએચ। આ આરટીએચ આ થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી આપણે ઓકે। તો હવે શું થશે, ધ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ એન્ડ સિરીઝ થેવેનિન્સ રેઝિસ્ટન્સ બરાબર। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। હવે આ બે બેઝિક કોમ્પોનેન્ટ, હવે જો તમે વિચાર કરો, ખાલી આવો સિમ્પલ એમસીક્યુ તમને અહીંથી પૂછેલો છે બરાબર, વીટીએચ અને આરટીએચ થેવેનિન્સ થિયરમના બે કોમ્પોનેન્ટ તમને પૂછ્યા છે। તો વોલ્ટેજ સોર્સ હોય અને એના સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સ જોડેલો હોય એ આરટીએચ છે બરાબર। એના પછી આપણે આગળ વધીએ, વોટ ઇઝ ધ પાવર ફેક્ટર ઓફ આરએલસી પેરેલલ સર્કિટ એટ રેઝોનન્સ બરાબર। હવે રેઝોનન્સ હોય આરએલસી પેરેલલ સર્કિટ વખતે, રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર પૂછ્યો છે। રેઝોનન્સ વખતે મેં આપણે જે બેઝિક ઇલેક્ટ્રિકલ નો વિડીયો બનાવ્યો હતો બરાબર, એમાં કીધું હતું કે પેરેલલ સર્કિટ રેઝોનન્સ હોય કે સિરીઝ રેઝોનન્સ હોય, પાવર ફેક્ટર હંમેશા એટ રેઝોનન્સ હંમેશા યુનિટી પાવર ફેક્ટર હશે। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, યુનિટી પાવર ફેક્ટર બરાબર। સિરીઝમાં સેમ હોય ને પેરેલલમાં પણ સેમ હોય ઓકે। એના પછી આપણે આગળ વધીએ, હવે તમને એમ કીધું છે ઓપન સર્કિટ રિવર્સ વોલ્ટેજ ગેઇન ઓફ ટુ પોર્ટ નેટવર્ક ઇન એચ પેરામીટર ઇઝ યુનિટલેસ ઓકે, ઇઝ યુનિટલેસ એન્ડ ક્વોન્ટિટી એન્ડ ધ જનરલી ઇક્વિવેલન્ટ ટુ બરાબર। હવે આમાં તમને એવું કીધું છે એચ પેરામીટર માંથી એક દાખલો તમને પૂછાણો છે બરાબર। હવે આ ક્વેશ્ચન જો ફ્રેન્ડ્સ, હવે એચ પેરામીટર છે, પછી ઝેડ પેરા આપણે અલગ બીજા અલગ પેરામીટર્સ છે બરાબર, જેમ કે એબીસીડી પેરામીટર્સ તો બધાને કદાચ કોમન આવડતું હોય એડી માઇનસ બીસી વાળું ને બરાબર, બાકી પેરામીટર્સ ન આવડતા હોય તો પ્રેમથી આ એમસીક્યુ મૂકી દેવાય બરાબર। હવે આ ક્વેશ્ચન જો અહીંયા તો જો કે મેં ફોટો પાડીને જ રાખ્યો છે બરાબર, તો અહીંયા તમને આન્સર પણ તમને ખ્યાલ જ છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે
બરાબર v1 by b2 keeping i1 0 જ્યારે i1 ને 0 લેવામાં આવે ત્યારે v1 અને v2 ઓકે એટલે આ આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી બરાબર એના પછી આપણે આગળ વધીએ a conductor 2 meter length moves with the uniform velocity 1.5 meter per second બરાબર એક 2 મીટર લેન્થ નો કંડક્ટર છે યુનિફોર્મ વેલોસિટી એની છે 1.5 મીટર પર સેકન્ડ વિથ ધ મેગ્નેટિક ફિલ્ડ 0.1 ટેસ્લા બરાબર એટલે મેગ્નેટિક ફિલ્ડ ટેસ્લા આપેલું છે એનો મતલબ કે એની ફ્લક્સ ડેન્સિટી આપેલી છે બરાબર the magnitude of the induced EMF when the conductors move the right angle to the axis of the field બરાબર હવે તમને રકમ જોઈને એવું લાગતું હશે કેટલો અઘરો દાખલો હશે બાકી એક સૂત્ર તમને આવડતું હોય તો થઈ જાય E = BLV બી તમને શું આપેલું છે બી એટલે ફ્લક્સ ડેન્સિટી તો આ 1 ટેસ્લા આપેલું છે બી બરાબર 1 ટેસ્લા એટલે 1 ટી એલ એટલે તમને 2 મીટર લેન્થ આપી દીધી છે અને તમને વેલોસિટી તમને આપી છે 1.5 મીટર પર સેકન્ડ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 1.5 હવે 1.5 ગુણ્યા 2 કરો અથવા ના આવડે તો કઈ નહીં 15 ના છેદમાં 10 ગુણ્યા 2 2 એકુ તો 2 થાય 2 એકુ 2 2 50 10 5 એકુ 5 5 3 તો EMF બરાબર 3 વોલ્ટ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે એના પછી આપણે આગળ વધીએ બરાબર direction of induced current in the circuit is always such that it opposes the cause that produce it the statement is referred to બરાબર હવે આ ક્વેશ્ચન ની અંદર તમને શું કહે છે બરાબર કે કોઈ પણ એક direction of induced current in a circuit is always such that is opposed બરાબર જે induced current EF થાય છે એ હંમેશા ઓપોઝ કરે છે જેના દ્વારા તે that cause it produce જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એનો એ વિરોધ કરે છે the statement is referred to હવે આ સ્ટેટમેન્ટ બધાને ખ્યાલ છે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર આવશે લેન્ઝનો નિયમ બરાબર લેન્ઝના નિયમમાં આપણે ભણી છે જેના દ્વારા તે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે છે તો આવો બેઝિક એમસીક્યુ તમને ત્યાંથી પૂછેલો છે બરાબર એક બે ફેરે એમસીક્યુ ને આપણે મતલબ ક્વેશ્ચન પરીક્ષામાં વાંચો ને તો ત્યાંથી તમને મગજમાં આવે કે ભાઈ લેન્ઝના નિયમમાંથી પૂછવાનું બરાબર મે બી એવું થાય કે ક્યારે આપણે શું છે મગજ ઉપર પ્રેશર હોય તો આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ કે રાઈટ હેન્ડ રૂલ એવું કરી નાખી અથવા ફેરેડેસ લો ઘણા બધા કરી નાખે પણ વ્યવસ્થિત રીતે ક્વેશ્ચન ને બે બે ફેરે વાંચીએ ને તો આપણને મગજમાં આવે કે ભાઈ આ ઓપોઝ ધેટ કોઝ ઇઝ ધેટ પ્રોડ્યુસ તમને કીધું છે એનો જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એનો જે વિરોધ કરે છે બરાબર તો એ આપણા લેન્ઝનો નિયમ જ છે ઓકે એના પછી આપણે આગળ વધીએ ઓપ્શન નંબર બી આનો સાચો આન્સર થશે બરાબર લેન્ઝનો નિયમ ઓકે એના પછી ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ RLC series circuit is 25 ohm બરાબર હવે તમને એમ કીધું છે કે RLC series circuit છે બરાબર હવે હું અહીંયા સર્કિટ દોરું છું આ R પછી L અને C બરાબર RLC series circuit છે જો કે આની અંદર સર્કિટ બર્કિટ કઈ દોરવાની જરૂર નથી આ R L અને C હવે આનો તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL તમને આપ્યું છે 25 ઓહમ એન્ડ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સર્કિટ ઇઝ R = 10 ઓહમ બરાબર વેલ્યુ ઓફ કેપેસિટિવ રિએક્ટન્સ એટ રેઝોનન્સ હવે XC તમને ફાઇન્ડ કરવાનું કીધું છે અને એ પણ ક્યારે સમજો તમે સમજો એટ રેઝોનન્સ કન્ડિશન વખતે XC ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ફ્રેન્ડ્સ રેઝોનન્સ વખતે XL at રેઝોનન્સ XL XC તો XL ની વેલ્યુ કેટલી છે 25 ઓહમ તો XC ની વેલ્યુ 25 ઓહમ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે 25 ઓહમ આપણો આન્સર આવશે કારણ કે રેઝોનન્સ વખતે XL ની વેલ્યુ XC છે તમને પૂછ્યું છે કે રેઝોનન્સ વખતે કેપેસિટિવ રિએક્ટન્સ ની વેલ્યુ શું થશે હવે તમે જુઓ કે આની પહેલા ના પેપરમાં બે એમસીક્યુ રેઝોનન્સ માંથી પૂછાણા હતા રેઝોનન્સ કેટલું મહત્વનું છે ને એ તમને અહીંથી અને આના ત્રીજા નંબરનું પેપર લેશો ને એમાંથી તમને ખ્યાલ આવશે કેટલું મહત્વનું રેઝોનન્સ છે ઓકે એટલે રેઝોનન્સ ને વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરો બરાબર અને આ એમસીક્યુ તમને કઈ દાખલો કે એવું કઈ નથી આ સર્કિટ દોરવાની જરૂર નથી તમારે ખાલી આટલી જ ખ્યાલ હોય ને તો તમારો આન્સર સીધો ડી આવી જાય કારણ કે XL = XC બરાબર 25 ઓહમ ઓકે આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું છે ક્લિયર એના પછી આગળ વધીએ કેલ્ક્યુલેટ ધ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ RL સર્કિટ RL series circuit whose inductance is 1 મિલીહેનરી ઇન્ડક્ટન્સ ની વેલ્યુ તમને આપી છે બરાબર 1 મિલીહેનરી L બરાબર છે 1 મિલીહેનરી અને રેઝિસ્ટન્સ ની વેલ્યુ છે 1 કિલો ઓહમ બરાબર 1 મિલીહેનરી એટલે 1 × 10⁻³ અને 1 × 10⁻³ R કિલો ઓહમ બરાબર હવે તમે જુઓ તમને કીધું છે ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ RL સર્કિટ
હવે તમે ટેસ્ટ આપી હોય ને તો ટેસ્ટમાં કેટલા બધા એમસીક્યુ મેં વારંવાર આવો પૂછતો હતો, ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ આરસી, ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ એલસી, ત્રીજા નંબરની ટેસ્ટમાં આરસી માંથી પણ એમસીક્યુ પૂછાણો છે. જ્યારે સોલ્વ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. હવે ટાઈમ કોન્સ્ટન્ટ એટલે કે ટો ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર, બરાબર, અથવા લેમડા પણ કહી શકાય. લેમડા કયો કે ટો કયો, બધું સરખું જ છે, બરાબર. અમુક બુકમાં લેમડા હોય છે, અમુક બુકમાં ટો હોય છે. તો એલ બાય આર આપણે યાદ રાખવાનું છે. એલ બાય આર, એલ ની વેલ્યુ કેટલી છે? તો 1 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, એના છેદમાં 1 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે જો આ 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત ઉડી નહીં જાય એટલું ખાસ યાદ રાખજો, સમજાણું? કારણ કે આ માઇનસ 3 ઘાત છે, એટલે માઇનસ 3 ઘાત એટલે શું થશે? 1 ના છેદમાં 10 ની 3 ઘાત એને ગુણ્યા 10 ની 3 ઘાત, સમજાણું? એટલે આ જવાબ આવ્યો 1 ના છેદમાં 10 ની 6 ઘાત. 3 ને 3 6 થાય, બરાબર. જો ઘાતનો સરવાળો થાય, ગુણાકાર ના થાય. 3 તેરી 9 નથી કરવાના, સમજજો. હવે આ 10 ની 6 ઘાત છે ને ઉપર લઈ જાય તો આન્સર શું થશે? 1 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. હવે 10 ની માઇનસ 6 ઘાત એટલે આન્સર ઓપ્શન નંબર બી 1 માઇક્રોસેકન્ડ. 10 ની માઇનસ 6 ઘાત એટલે 1 માઇક્રોસેકન્ડ. હવે આટલો સિમ્પલ દાખલો તમને પૂછાયેલો છે, કોન્સેપ્ટ બેઝ પૂછ્યો છે. તમને એમ થાય કે આ શું પૂછ્યું લીધું, બરાબર, પણ એલ બાય આર અને તમે ટેસ્ટ આપી હોય તો 100% મને એવું લાગે છે કે તમને આ આવડી ગયું હશે, બરાબર. એલ બાય આર, કારણ કે આવા દાખલા મેં પૂછેલા છે. ક્લિયર? એટલે આ સિમ્પલ એલ બાય આર અને તમને આ કોન્સેપ્ટ બરાબર યાદ રાખજો. પાછું 10 ની માઇનસ 3 ઘાત એટલે એના છેદમાં આવશે 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત, 1 ના છેદમાં 10 ની 6 ઘાત. હવે મારે ઉપર જવા દેવું હોય તો 10 ની માઇનસ 6 ઘાત એટલે 1 માઇક્રોસેકન્ડ. ઓકે, આગળ વધીએ. હવે છે ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. હવે ઇલેક્ટ્રિકલ મશીન માંથી આપણે એમસીક્યુ કરશું. આની પહેલા આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ ના બધા એમસીક્યુ કવર કરી લીધા. ઇલેક્ટ્રિકલ મશીનનો પહેલો એમસીક્યુ છે, અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ રનિંગ 5% સ્લીપ. સ્લીપ તમને આપેલી છે, કેટલી આપેલી છે? સ્લીપ બરાબર 5%, બરાબર છે. ઇફ ધ ઇનપુટ ઓફ ધ રોટર ઇઝ 2000 વોટ, ઇનપુટ તમને આપેલું છે 2000 વોટ, બરાબર. ધ મિકેનિકલ પાવર ડેવલપ બાય ધ મોટર ઇઝ, તો મિકેનિકલ પાવર તમને આપવાનું છે, ફાઇન કરવાનો છે. ઇનપુટ તમને કેટલું છે? 2000 વોટ. ઓકે, અને તમારે કીધું છે શું? મિકેનિકલ પાવર મિકેનિકલ આપણે ફાઇન કરવાનો છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ આના માટે તમે બે વસ્તુથી તમે સોલ્વ કરી શકો, બરાબર. બે વસ્તુ અહીંયા સમજાવીશ એટલે તમને મેથડ યાદ આવે. હવે જો સૌથી પહેલા એક સૂત્ર છે, Pm ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ S, એટલે મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ S ઇન્ટુ Pg, અથવા P ગ્રોસ એટલે આ ગ્રોસ પાવર છે, બરાબર. અથવા ઇનપુટ પાવર પણ આપણે કહી શકીએ. એટલે 1 માઇનસ S એટલે શું છે? 5, એટલે એને આપણે પોઈન્ટમાં લખીએ તો 0.05, બરાબર. અને Pg છે કેટલા છે? તો કે 2000 વોટ, બરાબર. એટલે 1 ના છે 1 માઇનસ 1 માઇનસ 0.05, એટલે હું કેલ્સીમાં કરી લઉં. ઓકે, 1 માઇનસ 0.05 કરીએ, 1 માઇનસ 0.05 એટલે 0.95 ઇન્ટુ 2000 કરો એટલે જવાબ આવશે 1900 વોટ. મિકેનિકલ પાવર કેટલો ડેવલપ થશે? તો કે 1900 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? હવે માનો કે તમને આ સૂત્ર નથી આવડતું, તો તમે કાંઈ ના કરો, તમે છે ને 2000 ના 5% કરી નાખો, એટલે 2000 એને ગુણ્યા 5 ના છેદમાં 100, બરાબર. એટલે આ 5% છે, એટલે 2000 ના 5% કેટલા થશે? તો કે મીંડું ગયું, બરાબર. 20 ગુણ્યા 20 50 100 એટલે 5% થયા 100. હવે 2000 એટલે 2000 માઇનસ 100 કરો, કેટલો આન્સર આવ્યો? મીંડું ગયું 9 અને 1 1900 વોટ. બે રીતે મેં તમને આન્સર લાવીને બતાડી દીધો. ઓકે, કઈ રીતના તમારે ગણતરી કરવી, જો આવું તમને તાળો મેળવતા આવડતું હોય અથવા આવી રીતના આવડતું હોય તો તમને એક આન્સર મળી જાય. ક્લિયર? નકર આ સૂત્ર તો ખાસ યાદ રાખવાનું, એનાથી તમે આન્સર મેળવી શકો. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એના પછી when the rotor of three phase induction motor is blocked the slip is, હવે તમને એમ કીધું છે કે રોટર ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર બ્લોક છે, બરાબર. રોટર છે એ બ્લોક્ડ છે, તો સ્લીપ કેટલી હશે? ઓપ્શન નંબર એ 1, બરાબર. રોટર ફરતું જ નથી તો સ્લીપ તો આપણી 1 જ રહેવાની છે. ક્લિયર? ઓપ્શન નંબર એ આપણો સિમ્પલ એમસીક્યુ પૂછાણો હતો. એના પછી આપણે આગળ વધીએ. ધ આર્મેચર ટોર્ક ઓફ ડીસી સિરીઝ મોટર આફ્ટર સેચ્યુરેશન ઇઝ, હવે ડીસી સિરીઝ મોટરમાં આર્મેચર ટોર્ક છે સેચ્યુરેશન પછી શું થશે? ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટ. હવે તમે જુઓ ડીસી સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક જુઓ તો આવી રીતના કેરેક્ટરિસ્ટિક હોય. ઓકે, તો અહીંયા સુધી શું હોય? તો કે અહીંયા સુધી છે ને ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ IA સ્ક્વેર હોય, અને અહીંથી શું થઈ જાય? ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ IA થઈ જાય. ઓકે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટ. ઓકે, ટોર્ક આર્મેચર torque of DC series motor after saturation is directly proportional to armature
કરંટ. ઓકે, ડિપ્લોમાની બુકમાં ઓપન કરીને જોઈ લેવું, આ આકૃતિ તમને દોરેલી હશે. ક્લિયર? એના પછી આગળ વધીએ. ટોટલ વાઇન્ડિંગ ઓફ પ્રેઝન્ટ ઇન ઓટો ટ્રાન્સફોર્મર આર. હવે પેપર નંબર શિફ્ટ 1 માં પણ આ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે અને આમાંય પૂછાઈ ગયો. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે 1. ઓકે, હવે તમે જુઓ તો કે આ એક જ વાઇન્ડિંગ છે. સોરી, શિફ્ટ 1 માં તમને એમ પૂછાણું તો મિકેનિકલી અને ઇલેક્ટ્રિકલી ને મ્યુચ્યુઅલી કનેક્ટેડ. બરાબર, હવે તમે જુઓ આ પ્રાઇમરી છે અને આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો અહીંયા વાઇન્ડિંગ શું થયું? એક જ વાઇન્ડિંગ થયું. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. ઓટો ટ્રાન્સફોર્મર વિશે વાત કરેલી છે. ક્લિયર? એના પછી આગળ વધીએ. એન અંડર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર બિહેવ્સ એઝ અ. અંડર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે તો એ બિહેવ્સ એઝ અ શું આન્સર થશે? એન ઇન્ડક્ટર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો અંડર એક્સાઇટેડ હોય તો એ ઇન્ડક્ટર તરીકે વર્ક કરશે, ઓવર એક્સાઇટેડ હોય તો એ કેપેસિટર તરીકે વર્ક કરશે. બરાબર, આ બે ફેમસ એમસીક્યુ છે. ક્લિયર? ઓપ્શન નંબર સી આપણો આનો સાચો આન્સર થશે. એના પછી આગળ વધીએ. ધ મેગ્નિટ્યુડ ઓફ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ. બરાબર, હવે તમને એમ કીધું છે મેગ્નિટ્યુડ ઓફ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, આરએમએફ નું મેગ્નિટ્યુડ તમને પૂછ્યું છે. આરએમએફ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ 1.5 ટાઈમ્સ આઈ મેક્સિમમ. બરાબર, અથવા મેક્સિમમ ફ્લક્સ. બરાબર, તો 5 મેક્સિમમ આવી રીતના આપણે કરી શકાય. 1.5 ટાઈમ્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. મેક્સિમમ ફ્લક્સ થી 1.5 ગણું હોય છે. રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઓફ rotating magnetic field of 3-phase induction motor is 1.5 times of maximum flux. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. અને તમે ડિપ્લોમા તો કોઈ પણ બુક ઉપાડીને જુઓ ને તો એમાં આરએમએફ ની જે થિયરી આપેલી હોય, આરએમએફ ની થિયરીમાં આ જ સાબિત કરતા હોય છે. આપણે જે આરએમએફ કેવી રીતના ફરે છે એ સાબિત કરવાનું આવે ને તો એની અંદર આપણે આ જ સાબિત કરતા હોય છે 1.5 ટાઈમ્સ. ઓકે, એટલે આ તમારે યાદ રાખવાનું છે. એના પછી આગળ વધીએ. A transformer 1 kVA rating. બરાબર, એક ટ્રાન્સફોર્મર આપેલું છે, 1 kVA નું રેટિંગ છે. when operated at 50 Hz, ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે. the core loss of 100 વોટ. બરાબર, on half load. બરાબર, હવે અહીંયા હું લખું છું half load core loss is equal to 100 વોટ. the core loss at full load. તો ફ્રેન્ડ્સ તમને બધાને ખ્યાલ છે core loss છે is a constant loss. core loss is a constant loss. બરાબર, કોર લોસ કેવા છે? કોન્સ્ટન્ટ લોસ છે. કારણ કે કોર લોસ એટલે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ ફ્રીક્વન્સી સેમ હોય. બરાબર, તો કોર લોસ એટલે એને આયરન લોસ પણ કહી શકાય છે. તો આ 100 વોટ હાફ લોડ હોય તો એ ફૂલ લોડ ઉપર 100 વોટ જ રહેવાનું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. આની અંદર કાંઈ વિચારવા જેવું નથી. તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કોર લોસ છે એ કોન્સ્ટન્ટ લોસ છે. બરાબર, રેઝોનન્સ જેવું જ આને જેવો દાખલો પૂછાણો હતો એવો જ આયા તમને દાખલાના ફોર્મમાં કોન્સેપ્ટ પૂછી લીધો છે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એના પછી આપણે આગળ વધીએ. which of the given motor will you suggest for a driving cranes and hoist? સિમ્પલ એમસીક્યુ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડીસી સિરીઝ મોટર. બરાબર, which of the giving motor will you suggest for the driving cranes and hoist? ક્રેન અને હોઇસ્ટ માં કઈ મોટર વાપરીએ છીએ? તો કે ડીસી સિરીઝ મોટર. આ એમસીક્યુ સિરીઝમાં કરાવેલો દાખલો છે. સોરી, એમસીક્યુ. બરાબર, એના પછી આગળ વધીએ. which of the following motor has large speed variation? બરાબર, which of the following motor has a large speed variation? ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડીસી સિરીઝ મોટર. ઓકે, આવા સિમ્પલ એમસીક્યુ પૂછાણા છે. એના પછી it is required to achieve more than the rated speed of DC shunt motor. This is achieved by. બરાબર, it is required to achieve more than any rated speed કરતા આપણે વધારે સ્પીડ મેળવવી છે. ઓર DC shunt મોટરમાં this is achieved by reducing field current. ફિલ્ડ કરંટમાં આપણે ઘટાડો કરશું તો એની રેટેડ સ્પીડ કરતા પણ વધારે સ્પીડ આપણે મેળવી શકશું. બરાબર, ડીસી શન્ટ મોટર ની વાત થાય છે એટલે યાદ રાખજો ડીસી શન્ટ મોટર. ઓકે, રિડ્યુસિંગ ફિલ્ડ કરંટ ને આપણે ઘટાડવો પડે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આગળ વધીએ. સિંગલ ફેઝ. બરાબર, કે 1 kVA સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ 100 by 250 watt transformer gives the following result. Open circuit test conducted at low voltage side. પેપર નંબર 1 માં શોર્ટ સર્કિટ ટેસ્ટ પૂછાણું હતું. આમાં ઓપન સર્કિટ ટેસ્ટ માંથી પૂછાણું છે. વોલ્ટમીટર નું રીડિંગ 100 વોટ છે. બરાબર, એટલે હું અહીંયા લખી નાખું છું વોલ્ટમીટર નું રીડિંગ એટલે એ 100 વોટ છે. બરાબર છે. એ મીટર નું રીડિંગ એટલે એ મીટર એટલે કે કરંટ I. બરાબર, એટલે એ મીટર નું રીડિંગ છે આપણી પાસે 1 એમ્પિયર છે. બરાબર, અને તમને વોટ મીટર નું રીડિંગ એટલે કે પાવર તમને આપેલો છે 50 વોટ. નો લોડ પાવર ફેક્ટર ઓફ ધ લેગિંગ, ખાલી જગ્યા ઇઝ લેગિંગ. ઓકે, હવે ફ્રેન્ડ્સ સમજો આમાં તમારે જેવી રીતના પેલા પેપરનો તમે પેપર જોયું હોય ને તો એમાં સાવ સિમ્પલ દાખલો પૂછાયેલો હતો એવી જ રીતના આમાં પણ એમ જ છે.
કોન્સેપ્ટ તમને આવડતો હોવો જરૂરી છે. ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ નો તો તમને આ દાખલો આવડે, બાકી પ્રેમથી મૂકી દેવાય. હું આમાં એમ કોઈ ખોટો ગપ્પો મારવા ન જવાય. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો કે તમને એમ કીધું છે નો લોડ પાવર ફેક્ટર, બરાબર. cos phi ઇઝ ઇક્વલ ટુ, તો કે અહીંયા તમને આપેલો છે પાવર, બરાબર. તો કે પાવર ડિવાઇડેડ બાય VI, તો આ પણ પાવર છે, બરાબર, ને આ પાવર છે, તો પાવર ડિવાઇડેડ બાય VI એટલે કે 50 ના છેદમાં 100 ગુણ્યા 1 એટલે 50 ના છેદમાં 5 ના છેદમાં 10 બરાબર 0.5. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 0.5 લેગિંગ આપણો સાચો આન્સર આવશે, બરાબર. કોઈ પણ તમારી પાસે બુક હોય, બરાબર, એ બુક ની અંદર તમે શોર્ટ સર્કિટ ટેસ્ટ અને ઓપન સર્કિટ ટેસ્ટ ના દાખલા ખોલીને જોઈ લેજો. એની અંદર આ કોન્સેપ્ટ તમને આપેલો હશે, બરાબર. ત્યાંથી આ કોન્સેપ્ટ પૂછાયેલો છે અને દાખલો આ આપણે કહી શકાય કે આ એક સારો એવો દાખલો એ લોકોએ પૂછેલો છે, બરાબર. કોન્સેપ્ટ આવડતો હોય તો તમે કરી શકો. ક્લિયર? આગળ વધીએ. The pull out or breakdown torque of synchronous motor is approximately ખાલી જગ્યા full load torque, બરાબર. પુલ આઉટ ટોર્ક અથવા બ્રેકડાઉન ટોર્ક સિંક્રોનસ મોટરનો એ 1.5 to 3.5 ટાઈમ્સ ઓફ ફૂલ લોડ ટોર્ક. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. પુલ આઉટ ટોર્ક એન્ડ બ્રેકડાઉન ટોર્ક ઓફ સિંક્રોનસ મોટર ઇઝ એપ્રોક્સિમેટલી 1.5 to 3.5 ટાઈમ્સ ઓફ ફૂલ લોડ ટોર્ક. ફૂલ લોડ ટોર્ક કરતા આટલો વધારે હોય છે. ક્લિયર? ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. એના પછી external characteristics curve of DC generator draw with constant, બરાબર. કોન્સ્ટન્ટ શું હોય છે? તો ફિલ્ડ કરંટ એન્ડ સ્પીડ. ઓકે, એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક કર્વ ઓફ ડીસી જનરેટર ડ્રોન વિથ કોન્સ્ટન્ટ ફિલ્ડ કરંટ એન્ડ સ્પીડ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, તેના પછી આપણે આગળ વધીએ. હવે મશીનના પણ આપણે બધા એમસીક્યુ કવર કર્યા, પાવર આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ ના કર્યા. હવે આપણે પાવર સિસ્ટમમાંથી જે એમસીક્યુ પૂછાણા હતા એને જોતા જઈએ. પહેલો એમસીક્યુ છે which of the following represent the seg of transmission line, બરાબર. આ બે ઘાત છે, બરાબર, આવી રીતના છે WL² ડિવાઇડેડ બાય 8t અને આ જ આપણો સાચો આન્સર છે, બરાબર. S ઇઝ ઇક્વલ ટુ સેગ નું સૂત્ર તમને પૂછી લીધું છે, બરાબર. S ઇઝ ઇક્વલ ટુ WL² upon 8t આ જ આપણો સાચો આન્સર છે, બરાબર. અહીંયા સ્ક્વેર છે પણ આ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર, એટલું યાદ રાખજો. S ઇઝ ઇક્વલ ટુ WL² ડિવાઇડેડ બાય 8t ટ્રાન્સમિશન લાઇનના સેગ નું સૂત્ર તમને પૂછેલું છે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી પ્રોક્સિમિટી ઇફેક્ટ ઇઝ મોર ઇન કેસ ઓફ, બરાબર. પ્રોક્સિમિટી ઇફેક્ટ કેમાં થાય છે સૌથી વધારે? તો અંડરગ્રાઉન્ડ કેબલ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. અંડરગ્રાઉન્ડ કેબલમાં પ્રોક્સિમિટી ઇફેક્ટ વધારે થવા જોવા મળે છે. એના પછી the effect of increased voltage at the receiving end of the open circuit or lightly loaded line which is more than sending end or voltage is called, બરાબર. હવે તમને શું કીધું છે કે આ રિસીવિંગ એન્ડ છે અને આ આપણું સેન્ડિંગ એન્ડ છે, બરાબર. તો સેન્ડિંગ એન્ડ કરતા રિસીવિંગ એન્ડ ના વોલ્ટેજ વધી જાય છે, બરાબર. ક્યારે? તો ઓપન સર્કિટેડ એન્ડ લાઇટલી લોડેડ લાઇન, બરાબર. કાં તો ઓપન સર્કિટ છે અથવા લાઇટ મતલબ લાઇન ઉપર લોડ બહુ ઓછો છે, બરાબર. વિચ ઇઝ મોર દેન સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે. તો આ ઇફેક્ટને આપણે બહુ જ મસ્ત ઇફેક્ટ કહીએ છીએ. ઓપ્શન નંબર એ ફરાન્ટી ઇફેક્ટ. સાવ સિમ્પલ એમસીક્યુ પૂછાડો છે, બરાબર. ફરાન્ટી ઇફેક્ટ એટલે શું? તો કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે સેન્ડિંગ એન્ડ કરતા. ઓકે, કેને લીધે વધે છે? તો કે કેપેસિટન્સ ઇફેક્ટને લીધે. ઓકે, જ્યારે લોડ આપણી લાઈન છે એ લાઇટલી લોડેડ હોય અથવા ઓપન સર્કિટેડ હોય ત્યારે જ. ઓકે, ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. એના પછી આપણે આગળ વધીએ, બરાબર. ખાલી જગ્યા આર ધ કંડક્ટર્સ આર કન્ઝ્યુમર ટર્મિનલ્સ ટુ ડિસ્ટ્રીબ્યુટર. આ સિમ્પલ એમસીક્યુ ડિસ્ટ્રીબ્યુશન માંથી પૂછાણો છે. સર્વિસમેન્સ, બરાબર. તમે એમસીક્યુ સિરીઝ પાવર સિસ્ટમ ની જોયો હોય તો બે એમસીક્યુ તમને જોવા મળ્યા હશે, બરાબર. સર્વિસમેન્સ આર કંડક્ટર્સ ધેટ કનેક્ટ કન્ઝ્યુમર ટર્મિનલ ટુ ડિસ્ટ્રીબ્યુટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી ડ્યુ ટુ સ્કિન ઇફેક્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર, બરાબર. સ્કિન ઇફેક્ટ ને લીધે રેઝિસ્ટન્સમાં વધારો થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ઇન્ક્રીઝ. due to skin effect resistance of conductor is increase. Okay, એના પછી uniformly loaded DC distribution is fed at both end with equal voltage, બરાબર. uniformly loaded at DC distributor છે, fed at both end equal voltage. The voltage drop at midpoint is ખાલી જગ્યા that of the DC distributor fed at one end. midpoint voltage drop at midpoint is 1/4, બરાબર. આનો આન્સર થશે ઓપ્શન નંબર બી, 1/4 થશે. voltage drop at midpoint is 1/4 of that
of DC distribution fed at one end. બરાબર, બહુ જ જે ડીસી ડિસ્ટ્રીબ્યુટરની અને ઘણી બધી જે સિસ્ટમ આવે છે ને, ટોટલ 7 થી 8 પ્રકારની સિસ્ટમ હોય, એમાંથી MCQ પૂછાણો છે. બરાબર, હવે આ ક્વેશ્ચન પણ જો ફ્રેન્ડ્સ ન આવડતો હોય ને તો આને મૂકી દેવાય. બરાબર, કારણ કે કોન્સેપ્ટ જેને ક્લિયર હોય ને, જે લોકોએ આ બધી મેથડ કરેલી હોય ને, એ જ આનો આન્સર આપી શકે. બરાબર, DC distributor માંથી મિડ પોઈન્ટ અર્થેજ સિસ્ટમમાં વોલ્ટેજ ડ્રોપ એટ ધ મિડ પોઈન્ટ ઇઝ 1/4 that of the DC distributor fed at one end. ઓકે, એના પછી આગળ વધીએ. The value of transmission line inductance can be increased by transmission line ના inductance ની આપણે વેલ્યુ વધારવી છે. તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. increasing the spacing between the phase conductors. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આવી રીતના ફેઝ કંડક્ટર છે તો એની સ્પેસિંગ વધારી દઈએ તો ઇન્ડક્ટન્સ વધશે, પણ સ્પેસિંગ વધારશો તો કેપેસિટન્સ ઘટશે. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી લીસ્ટ વેલ્યુ ઓફ લાઇન ઇન્ડક્ટન્સ ઇઝ ઓબ્ટેન વેન. બહુ જ મસ્ત MCQ પૂછાણો છે, પણ ડિપ્લોમાના સ્ટુડન્ટને ન આવડે, શક્યતા ખરી. બરાબર, કારણ કે GMD અને GMR નો તમને કોન્સેપ્ટ ન આવડતો હોય તો. બરાબર, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, GMD ઇઝ લો એન્ડ GMR ઇઝ હાઈ. જીઓમેટ્રિકલ મીન ડિસ્ટન્સ અને જીઓમેટ્રિકલ મીન ડાયામીટર અને જીઓમેટ્રિકલ રેડિયસ, ઓકે, is high. GMD is low and GMR is high. ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. એના પછી આગળ વધીએ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જનરલી યુઝ ખાલી જગ્યા કંડક્ટર્સ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં જનરલી યુઝ ACSR કંડક્ટર્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર બી ACSR કંડક્ટર્સ. એલ્યુમિનિયમ કંડક્ટર, સ્ટીલ, રેઇનફોર્સ આપણે સૌથી વધારે યુઝ કરીએ છીએ. અને પછી આપણે મેઝરમેન્ટમાં આગળ વધીએ. મેઝરમેન્ટના MCQ જોઈએ. પાવર સિસ્ટમના આટલા MCQ હતા, એ આપણે કવર કર્યા. મેઝરમેન્ટના MCQ જોઈએ. સૌથી પહેલો MCQ એમ કહે છે કે DC બ્રિજ ઇઝ યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, DC બ્રિજ ઇઝ યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, સિમ્પલ MCQ પૂછાણો છે. એના પછી અંડર બેલેન્સ કન્ડિશન ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ડિટેક્ટર or AC bridge is equal to 0 એમ્પિયર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. કોઈ પણ એક આવી રીતના બ્રિજ હોય, બરાબર, આવી રીતના એક બ્રિજ હોય, અહીંયા આપણે ડિટેક્ટર રાખેલું હોય, ઓકે, અને આવી રીતના એના 4 આર્મ હોય, ઓકે, આવી રીતના બ્રિજ આપણે એમ કહેતા હોય કે અહીંયા P, આ Q, R, S. તો આ બ્રિજની બેલેન્સ કન્ડિશન હોય ને ત્યારે ડિટેક્ટરમાંથી 0 કરંટ ID બરાબર 0 કરંટ ફ્લો થાય. બ્રિજ બેલેન્સ હોય. બ્રિજ બેલેન્સ કન્ડિશન શું થશે? PQ RS. બેયની વેલ્યુ સરખી થાય ત્યારે બ્રિજ બેલેન્સ છે. બ્રિજ બેલેન્સ હોય ને તો વચ્ચેના આર્મમાંથી કરંટ ફ્લો થતો નથી, એટલે એ 0 એમ્પિયર કરંટ આવશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એના પછી આપણે આગળ વધીએ. The AC bridge is used to measure inductance of high value is. બરાબર, ઇન્ડક્ટન્સ ની હાઈ વેલ્યુમાં આપણે AC બ્રિજ માપવા માટે આપણે યુઝ કરીએ છીએ. ઓપ્શન નંબર સી હેઝ બ્રિજ. ઓપ્શન નંબર સી હેઝ બ્રિજ. ઓકે, એના પછી the damping method used in moving iron instrument is. મૂવિંગ આયરનમાં ડેમ્પિંગ ટોર્ક અથવા ડેમ્પિંગ મેથડનો ઉપયોગ કરવા માટે આપણે કઈ મેથડનો ઉપયોગ કરશું? તો આન્સર થશે ઓપ્શન નંબર સી એર ફ્રિક્શન. બરાબર, એર ફ્રિક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ ડેમ્પિંગ મેથડ માટે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 3 પ્રકારના ટોર્ક હોય. કંટ્રોલિંગ ટોર્ક, બરાબર, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. બરાબર, ડેમ્પિંગ ટોર્ક એટલે શું છે? તો કે ખાલી જે કોઇલ છે આવી રીતના આપણો જે પોઈન્ટર છે, પોઈન્ટર ઓસિલેટ થતો હોય, ઓસિલેટ ન થાય એના માટે આપણે ડેમ્પિંગ ટોર્ક લગાડતા હોઈએ. જસ્ટ 2-3 સેકન્ડ માટે લાગતું હોય છે. બરાબર, ડેમ્પિંગ ટોર્ક એટલે એ મેથડ માટે આપણે એર ફ્રિક્શનનો ઉપયોગ કરતા હોય છે મૂવિંગ આયરન ની અંદર. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. 3 MCQ 3 અથવા 4 MCQ આપણે મેઝરમેન્ટના જોયા. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના જોઈએ. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં શું કહે છે? તો કે એન ઓર ગેટ has 3 input. OR gate છે ને 3 ઇનપુટ છે. 1 input is high and other 2 input are low. The output is. બરાબર, હવે તમે એક વસ્તુ સમજો. OR gate એટલે શું છે? તો કે આવી રીતના છે. બરાબર, હવે આ OR gate છે, કેટલા ઇનપુટ છે? 3 છે, A, B અને C. બરાબર, હવે અહીંયા તમને આઉટપુટ મળે તો y is equal to A plus B plus C. આ OR gate નું બુલિયન એક્સપ્રેશન છે. બરાબર, તો એનો મતલબ કે બધાનો સરવાળો થશે. હવે તમને એમ કીધું 1 input is high. 1 input is high એટલે હાઈ નો મતલબ 1 થાય, લો નો મતલબ 0 થાય, એટલે 1 plus and 2 are low. 1 plus 0 is equal to 1.
બરાબર, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ધ આઉટપુટ ઇઝ હાઈ, કારણ કે 1 + 0 + 0 = 1. ઓકે, ઓર ગેટ છે એટલે એન્ડ ગેટ કીધું હોત તો 0 આવત. ડી મોર્ગન્સ થિયરમ સ્ટેટ ધેટ, ડી મોર્ગન ના થિયરમ માંથી દાખલો પૂછાણો છે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. બરાબર, a b બાર = a બાર + b બાર. આ ડી મોર્ગન નો થિયરમ છે. બરાબર, આ પેલો થિયરમ છે. બીજો થિયરમ આવી રીતના થાય, a બાર + b બાર = a b બાર. આવી રીતના આપણે કરી શકીએ. ઓકે, ડિપ્લોમા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની બુક ખોલીને જોઈ લેવું, ડી મોર્ગન થિયરમ મસ્ત રીતે આપેલો છે. બરાબર, ને તમને જોવા મળી જશે. ક્લિયર? ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. એના પછી ટુ ઇનપુટ એન્ડ ગેટ ઇઝ કનેક્ટેડ ટુ અ નોટ ગેટ. બરાબર, બે ઇનપુટ છે, એન્ડ ગેટ છે, કનેક્ટેડ ટુ નોટ ગેટ. ધ ઓવરઓલ આઉટપુટ વિલ બી સેમ ધેટ ઓફ. બરાબર, તો ઓવરઓલ આઉટપુટ કઈ રીતના થશે? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે, નેન્ડ ગેટ. બરાબર, આવી રીતના બે ઇનપુટ છે, કયો ગેટ છે? તો કે એન્ડ ગેટ છે. બરાબર, અને પછી શું કીધું? એનો આઉટપુટ કોની હારે કનેક્ટેડ છે? તો કે નોટ ગેટ સાથે. બરાબર, તો આ એ બી, તો શું થઈ ગયું? અહીંયા વાય અને આ y1. બરાબર, અથવા આને y1 કયો, y, તો આ શું થઈ ગયું? આ નેન્ડ ગેટ તો થઈ ગયો, એન્ડ પ્લસ નોટ. બરાબર, એટલે નેન્ડ ગેટ. ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે. ક્લિયર? એના પછી the logic circuit whose output at any instant of time depends not only on the present input but also on the past output are called sequential logic circuit. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, શું કીધું છે? ફરી એક વખત MCQ. the logic circuit whose output at any instant of time depend not only on the present input but also the past input are called. બરાબર, ખાલી અત્યારના ઉપર આધાર, ઇનપુટ ઉપર નહીં, પણ આગળના ઉપર પણ, પાસ્ટ આઉટપુટ ઉપર પણ આધાર રાખે છે. તો એ સર્કિટને આપણે શું કીધું? સિક્વન્શિયલ લોજિક સર્કિટ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ MCQ પણ એવો છે જરાક મગજમાં ન બેસે તો આને મૂકી દેવું. ઓકે, એના પછી આગળ વધીએ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ના MCQ જોયા, એના પછી હવે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમ ના MCQ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 છે, ધ ફર્સ્ટ કોલમ ઓફ એલિમેન્ટ of root array are. First column of element of root array are 3, 5, -2, 0.5 and 2. That means there are. બરાબર, હવે તમને એમ કીધું છે રૂટ્સ આર, તો આની પહેલા આપણે પેપરમાં જોયું, તમે આવી રીતના જોયું, s ની 4 ઘાત, s ની 2 ઘાત. ફર્સ્ટ કોલમ તમને કીધી છે, ફર્સ્ટ કોલમ કીધી છે ને. બરાબર, તો ફર્સ્ટ કોલમમાં તમે સમજો આવી રીતના 3 છે, 5 છે, -2 છે, 0.5 છે અને 2 છે. ઓકે, તો ઇટ મીન્સ, તો આનો સાચો આન્સર શું થશે? તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર. ટુ રૂટ્સ આર રાઈટ હાફ ઓફ ધ એસ પ્લેન. બરાબર, આવી રીતના હોય તો આવી રીતના બે રૂટ્સ છે ને રાઈટ હાફ ઓફ એસ પ્લેન માં લાગુ પડે છે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ટુ રૂટ્સ ઇન ધ રાઈટ હાફ ઓફ ધ એસ પ્લેન. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડિપ્લોમાના સ્ટુડન્ટને ન આવડે તો આને પ્રેમથી મૂકી દેવાનો MCQ હતો. બરાબર, કારણ કે ઘણા બધા MCQ આપણે કરવાના હોતા નથી. ઓકે, આગળ વધીએ. which of the following main component is added to open loop system to make it as closed loop system? બરાબર, હવે ક્લોઝ લૂપ સિસ્ટમમાં કયું, મતલબ કઈ વસ્તુ વધારે છે ઓપન લૂપ સિસ્ટમ કરતા? તો બધાને ખબર છે કે ઓપન ક્લોઝ લૂપ સિસ્ટમમાં ફીડબેક આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર રહેશે. બરાબર, કારણ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે તો એમાં ફીડબેક હોય. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક હોતું નથી. બેમાં આ જ તો ફરક છે, ક્લોઝ લૂપ ને ઓપન લૂપમાં. બરાબર, તો આમાંથી તમને MCQ બેઝિક MCQ પૂછેલો છે. ક્લિયર? ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી which of the following controller is referred as a reset controller? બરાબર, તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ઇન્ટિગ્રલ કંટ્રોલર. બરાબર, જે રીસેટ કંટ્રોલર તરીકે વર્ક કરે ને એને કહેવાય છે ઇન્ટિગ્રલ કંટ્રોલર. આ પણ દાખલો, મતલબ MCQ ન આવડે તો આ પણ મૂકી દેવા જેવો જ છે. ઓકે, ડિપ્લોમા સ્ટુડન્ટ માટે. જો કે બરાબર ઓલમોસ્ટ ન જ આવડે ઘણા બધા લોકોને, કારણ કે આપણે એટલું બધું આપણે જોતા જ નથી હોતા. in closed loop control system with positive value of feedback gain, the overall gain of the system is. બરાબર, જો શું કહે છે, closed loop control system છે with positive value of feedback gain. બરાબર, positive value of feedback gain, the overall gain of the system is will increase. શું થશે? overall gain શું થશે? પોઝિટિવ આપણી સિસ્ટમ નો ઇન્ક્રીઝ થશે, ઇન્ક્રીઝ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એના પછી આપણે આગળ વધીએ. હવે જોઈએ આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માંથી જે MCQ પૂછાણા છે એ. બરાબર, ક્વેશ્ચન નંબર 1 છે, કોમન
in a common base configuration of BJT the current gain is બરાબર current gain is less than unity. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર બીજેટી હોય કોમન બેઝ કોન્ફિગરેશન હોય બીજેટી કોમન બેઝ. બરાબર પછી જો ત્રણ પ્રકારની કોન્ફિગરેશન હોય કોમન બેઝ કોમન કલેક્ટર અને કોમન એમીટર. બરાબર આમાં વાત કરી છે કોમન બેઝ વિશેની એટલે બેઝ છે એને આપણે કોમન લીધેલો હોય તો કરંટ ગેઇન એનો શું થશે લેસ ધેન યુનિટી કરતા ઓછો હશે. ઓકે ઓપ્શન નંબર સી. એના પછી આપણે આગળ વધીએ. the proper size of the proper bias a Zener diode has a constant voltage across it. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પ્રોપર બાયસ હોય તો Zener diode has a constant voltage across it. ઓકે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એના પછી both the emitter base and collector base junction of BJT are reverse bias. બરાબર તમને શું કીધું છે both the emitter base and collector base junction BJT are reverse bias. the BJT is operated in કટ ઓફ રિજિયન. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓપરેટેડ ઇન બીજેટી છે ને કટ ઓફ રિજિયનમાં ઓપરેટ થશે. બંને રિવર્સ બાયસ છે. ઓકે ઓપ્શન નંબર એ. એના પછી આપણે આગળ વધીએ. which diode act as a constant voltage source with reverse bias breakdown. બરાબર which diode act as a constant voltage source with reverse bias breakdown. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. Zener diode as a voltage regulator. Zener diode હંમેશા રિવર્સ બાયસ ઉપર વર્ક કરે છે. બરાબર કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ વિથ રિવર્સ બાયસ બ્રેકડાઉન. બરાબર એટલે વોલ્ટેજ સોર્સ પણ છે. બરાબર Zener diode એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર એવી રીતના પણ ઉપયોગ થાય છે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. હવે તમે જુઓ જરાક આપણે આગળ તમે એમસીક્યુ જોયું ને તો અહીંયા Zener diode ના બે એમસીક્યુ પૂછાઈ ગયા તો એમાંથી પણ તમે તાળો મેળવી શકો છો. ક્લિયર. આગળ વધીએ. હવે એમસીક્યુ જોઈએ માઇક્રોપ્રોસેસરના. બરાબર માઇક્રોપ્રોસેસરના જોઈએ. the how many general purpose 8 bit જો તમને એમ કીધું છે general purpose 8 bit register are arranged in pair 8085 માઇક્રોપ્રોસેસર 8085 માં general purpose register કેટલા હોય છે કેટલી પેર હોય છે. બરાબર how many general purpose 8 bit register are arranged in pairs in 8085 માઇક્રોપ્રોસેસર. તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી 6. બરાબર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 8 બીટ ના 6 પેર હોય છે. ક્લિયર. એના પછી આપણે આગળ વધીએ. what is mean by maskable interrupt. જો કાલે જે એમસીક્યુ હતો એમાં માસ્કેબલ માં શું છે ને એવી રીતના પૂછ્યું. આમાં પૂછ્યું છે what is mean by maskable interrupt. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી an interrupt that can be disabled by the program. an interrupt that can be disabled by the program. એને ડિસેબલ થઈ જાય છે એને કીધું આપણે માસ્કેબલ ઇન્ટરપ્ટ. બરાબર ન થાય તો ઈ નોન માસ્કેબલ. ઓકે which one of the following is non maskable. હવે મેં પૂછ્યું non maskable interrupt of 8085 માઇક્રોપ્રોસેસર. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી ટ્રેપ. બરાબર ઓપ્શન નંબર 3 ટ્રેપ છે એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. ઓકે ત્યારબાદ આગળ વધીએ. પાવર ઇલેક્ટ્રોનિક્સ ના એમસીક્યુ. બરાબર પાવર ઇલેક્ટ્રોનિક્સ પેલો એમસીક્યુ કઈ છે the SCR is turn off when the anode current flow falls below. બરાબર SCR is turn off when the anode current falls below holding current. બરાબર holding current ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે holding current. બરાબર એનોડ કરંટ છે એ હોલ્ડિંગ કરંટ કરતા ઓછો હશે ત્યારે આપણે falls below બરાબર તો SCR બરાબર ત્યારે આપણો SCR છે ને એ શું થશે બંધ થશે ઓફ. ઓકે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. એના પછી the outer layer of thyristor are ખાલી જગ્યા with respect to inner layers. બરાબર હવે થાઇરિસ્ટર નું આઉટર લેયર છે બરાબર ઈ ઇનર લેયર કરતા કેવું હશે તો કે હેવીલી ડોપ હશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. the outer layer of thyristor are heavily doped with respect to inner layers. એના પછી which of the following choppers is inherently used for a 4 quadrant operation. બરાબર નીચેનામાંથી કયું ચોપર inherently 4 quadrant operation માં ઉપયોગ થાય છે. આ એમસીક્યુ પ્રેમથી ન આવડતો હોય તો મૂકી દેવાય કારણ કે ક્લાસ A B C D બરાબર આપણને ખ્યાલ ના હોય ચોપર કયા કયા પ્રકારના છે તો આપણે આન્સર પ્રેમથી બરાબર બાકી ખોટો ટૂક્કો મારવા કે આપણે એવી રીતના જાય તો આમાં બને ત્યાં સુધી આપણાથી ખોટું જ પડે. ઓકે સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ક્લાસ E એમ્પ્લીફાયર. બરાબર ક્લાસ E ચોપર સોરી બરાબર ક્લાસ E ચોપર. ઓકે
4 ક્વાડ્રન્ટ ઓપરેશનમાં ઉપયોગ થાય છે. ડિપ્લોમાની અંદર બુક આવે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, એમાં જોઈ લેવું, અથવા કોઈ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સની બુક તમે યુઝ કરતા હોય તો એમાં તમને જોશો તો તમને ખબર પડી જશે. ઓકે, એના પછી આગળ વધીએ. ધ એસએમપીએસ ડ્યુરિંગ ઓફ મોડ. જો સવારના પેપરમાં પૂછાણું હતું ઓન મોડ, હવે અત્યારે પૂછ્યું છું ઓફ મોડ. ધ સ્વિચ ઇઝ ઇન કટ ઓફ મોડ. બરાબર, સ્વિચ ઇઝ ઇન કટ ઓફ મોડ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, આગળ વધીએ. હવે આપણે એમસીક્યુ લઈએ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર પેલો એમસીક્યુ છે ઓલ પાસ ફિલ્ટર હેઝ. બધા ઓલ પાસ ફિલ્ટર હેઝ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓલ હેવ the same gain and all frequency. Same gain at all frequencies. Option number C આપણો સાચો આન્સર થશે. ઓકે, all pass filter has the same gain at all frequencies. એના પછી આપણે આગળ વધીએ. The ideal op amp, an ideal op amp is an ideal voltage control voltage source. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ છે એ આઈડિયલ ઓપ એમ્પ છે. એનો મતલબ કે આઈડિયલી વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સોર્સ છે. ઓકે, એના પછી મટીરિયલ્સ. બરાબર, જે 2-3 એમસીક્યુ છે જે મટીરિયલ્સ માંથી આપણને પૂછાયેલા છે. બરાબર, એને કદાચ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલમાં પણ લઈ શકીએ, પણ મટીરિયલ્સમાં થોડુંક આપણને સ્પેસિફાઈડ થઈ જાય. વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ હેઝ અ નેગેટિવ વેલ્યુ ઓફ સસેપ્ટિબિલિટી. વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ્સ હેવ નેગેટિવ વેલ્યુ ઓફ સસેપ્ટિબિલિટી. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ડાયામેગ્નેટિક. બરાબર, ડાયામેગ્નેટિક મટીરિયલ હેવ નેગેટિવ વેલ્યુ ઓફ સસેપ્ટિબિલિટી. ઓપ્શન આપણે પેપર 1 માં પણ જોઈ લેજો, એમાંથી પણ ડાયામેગ્નેટિક માંથી એમસીક્યુ પૂછાણો તો આમાં પણ પાછો એમસીક્યુ પૂછાણો છે. ઓકે, એના પછી આગળ વધીએ. A certain temperature called Curie temperature. A certain temperature called Curie temperature. તો એમાં શું થશે? ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ફેરોમેગ્નેટિક મટીરિયલ becomes a paramagnetic material. ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એ પેરામેગ્નેટિક મટીરિયલ બની જાય તો એને આપણે ક્યુરી ટેમ્પરેચર કહેવામાં આવે છે. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. એના પછી એપોક્સી રેઝિન ઇઝ. બરાબર, પાછો પેપર 1 પર તમે ન જોયું હોય તો જોઈ લેજો. એપોક્સી રેઝિન ન્યાય પૂછાણો તો અહીંયા પૂછાણો છે. એપોક્સી રેઝિન ઇઝ, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, થર્મોસેટિંગ પોલિમર. થર્મોસેટિંગ પોલિમર. ઓકે, એપોક્સી રેઝિન માંથી 2 એમસીક્યુ પૂછાણા. બરાબર, હજી પેપર 3 જોઈએ કદાચ એમાંથી નીકળી જાય તો. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. બરાબર, એના પછી ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. 60 એમસીક્યુ આપણે અહીંયા પેપર નંબર 2 એટલે કે શિફ્ટ 2 ના જીએસસીસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટ ના પેપર નંબર 2 એટલે શિફ્ટ 2 આપણે કવર કર્યા. બરાબર, મે બી તમને એવું ક્યાંય લાગે કે કોઈ એમસીક્યુ માં ભૂલ છે, બરાબર, આન્સર કી પ્રમાણે મારા મુજબ હવે આન્સર આપ્યા હોય, મે બી તમને એવું લાગે કે ભાઈ આ ક્વેશ્ચન ની અંદર ભૂલ છે, તો તમે કમેન્ટમાં કવર કરજો તો આપણે પિન કમેન્ટ કરી દેશું. એટલે બરાબર, અને બધાએ એક ફેરે કમેન્ટ પણ જોઈ લેવી તો શું છે કે એમસીક્યુ માં કોઈ ભૂલ હોય તો એ પણ તમને ખ્યાલ પડી જાય. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. આવી જ રીતના બીજા વિડીયો જોતા રહો. બરાબર, અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.